એક સંદેશો લખ્યો કે જીવન આને મંથન કર્યો આના મૂળના, એમાંથી તત્વો લઈજો તારી જીવન જીવને જ્યાં રાખીએ વર્ષે અમીરસ નોરા. અને પ્રેમ લાગ્યો વાલા, પ્રીતિ લાગ્યો, પછી ગુરુ પ્રત્યે પ્રીતિ થઈ. પછી એ જ મહાપુરુષ લખે કે હવે દોરંગા ભેળા નો બેસી, એમાં પથ પોતાની જાય એવા દોરંગા ભેળા નો બેસી. ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે, તો ઘડીકમાં તો પીર થઈને પૂજાય એવા દોરંગા ભેળા નો બેસી. પછી જીવણ સાહેબ ની પાછી વાણી, દયા કરીને ગુરુએ પ્રેમે પાયો નેનું આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. આ પછી હવે છેલ્લે થાળ કરીએ બાપાનો, ઠાકરનો થાળ. થાળ બધા મહાપુરુષોના છે. મીઠા ભગતનો થાળ છે, સવારામ બાપાનો થાળ છે, દાસ પ્રીતમનો થાળ છે, માધવદાસનો થાળ છે. બધા મહાપુરુષો ભગવાને જમાડ્યા છે પ્રેમથી. એક ઘટના એવી ઘટે છે એમાં, નરસિંહ મહેતા હતા ને, જુનાગઢ યાદ કરી આપણે. નરસિંહ મહેતા હતા ને, એમને ખબર નહીં શ્રાદ્ધ આવી ગયું. શ્રાદ્ધ ઘરના માતાજી મેતીએ કીધું, એ મહેતાજી આજે શ્રાદ્ધ છે પિતાજીનું, તમે કાંઈ ઘીનો બંદોબસ્ત કરો, કાંઈ નથી ઝૂંપડીમાં. આ સતી લાવો, તપેલી આપી હાથમાં. અને આખા જુનાગઢમાં ફરતા 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 એક શેઠ જોઈ ગયા, એટલે નગર શેઠ હતા, ઓળખી ગયા કે મહેતાજી હાથમાં તપેલી નાટા મારે કાંક લાગે છે. બોલાવ્યા ભગત, એ મહેતાજી અહીંયા આવો, અહીંયા આવો. હું તપેલીના હાથમાં આટા મારો બાપા, ઘી જોઈ છે, આ તો મારા બાપનું ફરાજ છે. ઘી નથી, ઘી જોઈ છે અને કઈ છે નહીં પાસે. પાછું વાણીઓ બહુ ડાયો હતો, કીધું કોઈ વાંધો, હું તમને તપેલી ઘી ભરી દઉં, તમને 4 કીર્તન સંભળાવી દઉં. તપેલી મૂકી સાઈડમાં અને કીર્તન લીધી હાથમાં. આમાં અડવડું અડવડું બે હોય. મહેતાજીને ખબર નહીં, આખી નાગરી નાઈટ ને કોકે નોતરી દીધી. ખબર નહીં આખી નાઈટ ને નોતરી. મહેતાજી આતું નરસિંહ મહેતા ખૂબ જમાડવાના છે, હરા છે બાપનું, ભેટ પૂજા ખૂબ આપવાના છે, અને બધી નાગરી નાઈટ આવજો બાપા. આખી નાગરી નાઈટ ઉમટ્યો અને ઠાકરને એનો થાળ કરીને એને ચિંતા થયો, ઓહ મારો ભગત તો મારા કીર્તનમાં લાગ્યો છે, અને ઘેરે આખી નાગરી નાઈટ પોગી ગઈ છે. પોતે નરસિંહ મહેતા બન્યા ભગવાન દ્વારકાધીશ. માં રૂક્ષ્મણી નરસિંહ મહેતા બનીને આવ્યા, આખી નાગરી નાઈટને જમાડી, ધરાય ધરાઈને ખાધું, ધરાઈને ભેટ પૂજા આપી. અને પછી જમીન હાલતા થયા, બધા નાગરી નાઈટ હાલતી થઈને મહેતાજી આમ થઈ આવ્યા તો હતાઈ ગયા પોતે. ઓહો મારી ઘેર એટલા બધા મહેમાન, મેં તો કોઈને કીધું નથી. આખી નાઈટ મારી એક ખૂણામાં હતાઈ ગયા, પાંચથી નાગરી નાઈટ નીકળતી જાય, વખાણ કરતા જાય મહેતાના, વાહ મહેતા વાહ. લાડુ ને એવા જમાડ્યા. નરસિંહ મહેતા હાથમાં ઘીની તપેલી ખૂણામાં ઉભા છે, હતાઈને જોવે છે. એક મહેતા બીજો આટા મારે સુંદર. બધા નાગરી નાઈટ નીકળી ગઈ. પછી માં રૂક્ષ્મણી સામે ભગવાને જોઈ, હાલો સતી હવે આપણું કામ પૂરું થઈ ગયું. આગળ મહેતાને આવવાની તૈયારીઓ છે, એ નો આવે મોર વહી જાય. ભગવાન ને માં રૂક્ષ્મણી બે વહી ગયા, અને જ્યાં એક મેતી એકલા ઉભેલા, આખી નાગરી નાઈટ વહી ગયેલી, અને હાથમાં તપેલી ને આવ્યા નરસિંહ મહેતા. લ્યો મેથી ઘી આલ્યો. અરે તમે શું વાત કરો છો, હું ઘી? હું તો ઘી લેવા ગયો તો ને. તો આ કોણ હતું? આ જમાનાર કોણ હતું? રોતા રોતા પોતે બોલ્યા, ભગવાનને કીધું, હે મારા નાથ, આખી મારી નાગરી નાઈટને જમાડી હતી, તો અમને ભૂખ્યા રાખીને વહી જાય છે? અમને ભૂખ્યા રાખી દઈશ? વાલા દ્વારકાથી પાછો ધક્કો થયો ભગવાનનો. પાછા આવ્યા માં રૂક્ષ્મણી અને ભગવાન આવી નરસિંહ મહેતાને બેહાડ્યા બે માણાને, અને પ્રેમથી પોતે માએ રૂક્ષ્મણી રાંધ્યું.
નરસિંહ મહેતાને ભાવથી કોળિયા દઈને જમાડ્યા વાલાઓ. એની પ્રત્યેની પ્રીતિ હોવી જોઈએ બસ. ભગવાન પ્રત્યે, માતા પિતા પ્રત્યે. ઓમ તો બધી લીલા એની છે, રચના એની છે, કઈ ખરાબ નથી, બધું સારું છે. આપણે જ્યાં લગી આપણને ખરાબ દેખાય છે ત્યાં લગી આપણી ભ્રાંતિ છે. ખરાબ મટી જાય, દુનિયા સરસ જ છે, હારી જ છે, કાંઈ ખરાબ નથી. એટલે છેલ્લે નરસિંહ મહેતાને યાદ કરી લઈ સવારામ બાપાનો થાળ છે, બાપાને જમાડે છે. सबरी बायना बोर आरोग्य देने हजार की धाम, हजार की धाम। सबरी बायना बोर आरोग्य देने हजार की धाम, हजार की धाम। सेन भगत संतो मारा मता Yeah.
દિલમાં દગો દે દેવી શક્તિની લાજ દેવી શક્તિની દુર્યોધનના દિલમાં દગો દે દેવી શક્તિની લાજ દેવી શક્તિની 88,000 જેને ઋષિ નરસિંહને નિવાજ્યા એનું કોઈ ન જાણે ભેદ કોઈ ન જાણે ભેદ નરસિંહને